અમદાવાદથી સમાચાર પાટીદાર આંદોલન સમયનો વધુ એક કેસ પરત ખેંચવામાં આવ્યો છે। બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ગુનો પરત ખેંચવામાં આવ્યો છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાંથી પરત ખેંચાયો છે કેસ। બોપલ પોલીસ મથકે 8 લોકો સામે ગુનો નોંધ્યો હતો। અગાઉ સરકાર તમામ કેસ પરત ખેંચવાની જાહેરાત કરી ચૂકી છે। બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ગુનો પરત ખેંચવામાં આવ્યો હોવાની વિગત સામે આવી છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાંથી આ કેસને પરત ખેંચવામાં આવ્યો છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાટીદાર આંદોલન સમયના વધુ એક કેસને અહીંયા પરત ખેંચવામાં આવ્યો છે। બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ગુનો પરત ખેંચવામાં આવ્યો છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાંથી પરત ખેંચાયો છે હાલ આ કેસ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। જયેશ, જે પ્રકારની આ વિગતો છે, વધુ એક કેસ પાછો ખેંચવામાં આવ્યો છે પાટીદાર આંદોલનના સમયનો। બોપલ પોલીસ મથકે 8 લોકો સામે જે ગુનો નોંધાયો હતો તેને પરત ખેંચવામાં આવ્યો છે। વધુ અપડેટ શું? થોડા વખત પહેલા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પાટીદાર આંદોલન સમયે જે કેસો દાખલ કરવામાં આવ્યા હતા તે કેસો સરકાર પરત લેશે અને ત્યારબાદ એક બાદ એક કેસો પરત લેવાની શરૂઆત છે તે થઈ હતી, જેમાં હાર્દિક પટેલ સહિત જે મુખ્ય લોકો હતા તેમની સામેના કેસો પરત ખેંચાયા હતા। ત્યારબાદ હવે આજે વધુ એક કેસ છે તે પરત ખેંચવામાં આવ્યો છે। અમદાવાદના આંદોલન સમયે 2015માં બોપલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો, જેમાં હાર્દિક પટેલની ધરપકડ બાદ કેટલાક ટોળું છે તે પોલીસ સ્ટેશને ગયું હતું અને ત્યાં પથ્થરમારો સહિત પબ્લિકની જે પ્રોપર્ટી હતી તેને ડેમેજ કર્યો હતો અને ત્યારબાદ એ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા છે તે કેસ પાછો ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મેજિસ્ટ્રેટ કોર્ટમાં છે તેને અરજી કરવામાં આવી હતી, પરંતુ મેજિસ્ટ્રેટ કોર્ટે એ અરજી રદ કરી હતી, જેની ઉપર સરકાર દ્વારા રિવિઝન અરજી છે તે સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરી હતી અને ત્યારબાદ ફરી જે મેજિસ્ટ્રેટ કોર્ટ છે તેને આદેશ પરત કર્યો હતો અને ત્યારબાદ આજે મેજિસ્ટ્રેટ કોર્ટે સરકારની જે અરજી હતી તે ગ્રાહ્ય રાખી છે। એટલે કુલ 8 લોકો વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો 2015માં છે તે દાખલ કરવામાં આવ્યો હતો। એ તમામ 8 લોકો વિરુદ્ધ હવે ગુનો કોર્ટની મંજૂરીથી પરત ખેંચાયો છે। બિલકુલ જયેશ, આભાર માહિતી બદલ।